વિશ્વનું અજોડ સ્થાન એટલે લોટેશ્વર મહાદેવ ધામ। હજારો વર્ષ પૂર્વે લોહાક્ષ નામના રાક્ષસે 10,000 વર્ષ સુધી તપ કરી વરદાન મેળવ્યા। શંખેશ્વરના ઐતિહાસિક અને પૌરાણિક લોટેશ્વર મહાદેવ ધામ ખાતે શંખેશ્વર હોમગાર્ડ યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામ ખાતે લોટેશ્વર મહાદેવ મંદિરના ધામમાં શંખેશ્વર હોમગાર્ડ યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। શંખેશ્વર તાલુકા મથકના હોમગાર્ડ યુનિટ કચેરી દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટના સૂચના અને માર્ગદર્શન હેઠળ શંખેશ્વર તાલુકાના લોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય ઠાકોર, સમી હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ દિનેશ પ્રજાપતિ, શંખેશ્વર તાલુકા નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડર પુષ્પરાજસિંહ તથા મંદિરના ટ્રસ્ટી લાભશંકર દાદાને આમંત્રિત કરાયા હતા। શંખેશ્વર યુનિટના પાર્ટ ટાઈમ ક્લાર્ક અને ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ મેહુલસિંહ તથા હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હોમગાર્ડ જવાનો દ્વારા બિલીપત્રોના છોડ સહિત અન્ય વૃક્ષોનું પણ વાવેતર મહાદેવ મંદિર ધામમાં કરવામાં આવ્યું હતું। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।